જો આ કલિકાલમાં બચવું હોય ને તો એક જ ઉપાય છે, કલો કેશવ કીર્તના, ભગવાનનું ભજન સિવાય કોઈ ઉપાય નથી. એટલે તો કાલે ભગવાને સ્તંભમાં દર્શન આપ્યા છે. જો પ્રહલાદની રક્ષા કરવા એ સ્તંભ ફાડીને આવતો હોય તો તમને ને મને લેવા માટે નહીં આવે. એ સાબિત કરી આપ્યું. શું? કે હરિને ભજતા એ હજુરે કોઈની લાજ એ જતા નથી જાણી, એ જેની સુરતા સાંભળ્યા એ વદે એ વદે. એક ગામડાનો માણસ આ ભજન ગાય છે. એને કંઈક અંતરમાં દેખાણું હશે. આજે 3 દિવસ ત્યાં 4થો દિવસ ઉગ્યો. આ લાઈન હું કદાચ 3જી વાર ગાઈ રહ્યો છું. મને બહુ ગમે છે. કઈ? એ વાલે મારે ભગત પ્રહલાદ ઉગાર્યો, એ હિરણા કંસને માર્યો. સ્તંભ ફાડીને ભગવાન પ્રગટ થઈ ગયો. ધ્રુવને આપ્યો એ અવિચર, એ પોતાનો કરી સ્થાપ્યો. કણકણમાં છે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ. પર્વતમાં છે, કણ કણમાં એ છે એને સાબિત કર્યા. ભાગવતજીમાં એવું લખેલું છે કે સીધા ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુને ઘસડી નથી લીધો. ખૂબ યુદ્ધ ચાલ્યું છે બંનેની વચ્ચે. પણ એ સત્ય છે કે ભગવાન એ સમયે ક્રોધમાં આવ્યા હતા અને ત્યારે જ હિરણ્યકશિપુ મરી શકે એવી સ્થિતિ હતી. જે સ્વર્ગની અંદરમાં રહેવા લાગ્યો હતો, જેને સમુદ્રની પત્નીઓ છીપલા દેવા માટે આવતી હોય, નદીઓની પત્નીઓ, નદીઓ સાક્ષાત છીપલા દેવા માટે આવતી હોય, દેવતાઓ જેની સેવા કરવા આવતા હોય ને, એ હિરણ્યકશિપુને મારવો એ અઘરો હતો. એટલે ભગવાને એવું રૂપ લેવું જ પડે અને કરી બતાવે.